बोले सदगुरु रामचंद्र भगवान सत्य सनातन धर्म कृष्ण कन्हैया की परम पूज्य पाद श्रोत्रिय ब्रह्मणी तत्वदर्शी सदगुरु श्री शंकर महाराज उनावाड़ा श्री જે પદ રચ્યું છે એ પદના મર્મને માર્મિક જે શબ્દો છે એ ખૂબ જાણવા યોગ્ય છે. જો કે પદ રચ્યું છે સાદી ભાષામાં, પણ એમની સમજ છે એ ખૂબ અલૌકિક છે. આજે સાહેલી મારા દિલમાં દિવાળી. બુદ્ધિ અને સુરતાનો સંવાદ છે. કે એ સાહેલી હે બુદ્ધિ રૂપી સાહેલી, આજે મારા દિલના અંદર દિવાળી છે. કેવી હતી? તો કે મારા હૃદય રૂપી મંદિરના અંદર ચૈતન્ય રૂપી પરમાત્મા પધાર્યા. અમને ખૂબ પાવન કર્યા. આજે સાહેલી મારા દિલમાં દિવાળી, મંદિરે પધાર્યા વન માળી રે, સાહેલી મારા દિલમાં દિવાળી. મંદિરે પધાર્યા વન માળી રે, સાહેલી મારા દિલમાં દિવાળી. કયા વનમાળી? તો કે ચૈતન્ય રૂપી પરમાત્મા નું દર્શન સુરતાએ કર્યું. એનું મેં દર્શન કર્યું ત્યારે 14 ભુવન, 14 લોક નખથી શિખા સુધી આપણા 14 લોક આવેલા છે.
જ્યાં રોમ રોમ આવી ગયો. અતલ વિતલ નિતલ સુતલ તલાતલ રસાતલ પાતાલ ભૂલોક ભુવરલોક સ્વરલોક મહરલોક જનલોક તપલોક ને સત્યલોક. છેવટે સત્યલોક ચોટીની જગ્યાએ આવ્યો. અતલ લોક અંગૂઠે આવ્યો પગને. પગના અંગૂઠાથી તે ચોટલી સુધી 14 લોક સમાયેલા છે. 14 લોકોના અંદર એ ચૈતન્ય રૂપી દીવડાનો પ્રકાશ થયો. 14 ભુવનના ચોકે દીવડા પ્રગટ્યા. ચાંદા ને સૂરજે શેરીઓ વાળી. ભજન બહુ સાદું છે, પણ મરમ એટલો બધો ગુહ્ય છુપાયેલો છે. ચંદ્ર ચંદ્ર કહેતા ઈંડા નાડી અને સૂર્ય કહેતા પિંડા નાડી. ચંદ્ર ને સૂર્ય શેરીઓ વાળી. કઈ શેરીઓ? કે આપણા અંદર રહેલી 9,999 નાડી બધી સાફ કરી દીધી, પવિત્ર કરી દીધી. ચાંદા ને સૂરજે શેરીઓ વાળી રે સાયલી મારા દિલમાં દિવાળી. ચાંદા ને સૂર્ય શેરીઓ વાળી રે સાયલી મારા દિલમાં દિવાળી. વાત કેટલી બધી સરસ લખી છે. ગમે ત્યાં ભજન હોય છે, મંડળો હોય છે, માલા વાળા ભજનાનંદીઓ હોય છે, તે ઊભા થઈ અને નાચતા નાચતા ગાવે છે. હવે શું છે એ તો એ વાતની ખબર નથી. ચાંદા ને સૂરજે શેરીઓ વાળી રે સાયલી મારા દિલમાં દિવાળી. રંગી બેરંગી મનના તોરણ ટીંગાયા. આ વાતને બહુ વિચારવા જેવી છે. રંગી મન અને બેરંગી. હવે આપણે એને સમજવું હોય તો શું સમજવું? રંગી કોને કહેવાય અને બેરંગી કોને કહેવાય? કેમ કે શબ્દ જ પહેલા સાંભળ્યો હોય, બીજું કામ ના કરે. મનના 2 વિભાજન કર્યા. રંગી કહેતા સગુણ અને બેરંગી કહેતા નિર્ગુણ. સગુણ મન અને નિર્ગુણ મન. રંગી બેરંગી મનના તોરણ ટીંગાવ્યા. નિર્ગુણની લીલા નજરે ભાવી. નિર્ગુણની લીલા, નાદ, અમૃત, કલા, જ્યોતિ, સુગંધ. આ નિર્ગુણની અનુભૂતિની લીલા છે. મહાપુરુષે શું શબ્દો વાપર્યા છે. નિર્ગુણની લીલા નજરે ભાળી રે સાયલી મારા દિલમાં દિવાળી.
નિર્ગુણની નીલા નજરે બાળી રે સાયેલી મારા દિલમાં દિવાળી. અરે આજે સાયેલી મારા દિલમાં દિવાળી. ઘણા સમયથી આ વાણીઓ ગવાતી આવે છે. પણ આ જ વાણીઓ જેટલી બાવજીની યાતિમાં ગવાઈએ છે, શંકર બાવજીના, એમને યાતિમાં જેટલી ગવાઈએ છે એ બધી સમજણપૂર્વક એમને સમજાવીએ છે. બાવજીની બિન હાજરીમાં જે ગવાઈ છે એ સમજણ વગરની ગવાઈ. ત્યાર પછી બાવજીએ પંચભૂતાત્મક શરીર સંકળી લીધું. ત્યાર પછી તો સમજણ વગરની ગવાય છે. આગળ કહે છે કે રસ ગેલી ગોપી રમતી રસિયાના સંગે. કેટલા બધા સરસ શબ્દો માર્યા છે. આપણા મનમાં તો એમ થાય કે ભાઈ આ વનરાજના અંદર કૃષ્ણ અને ગોપીઓ આ બધો રાસ રમ્યા છે. ત્યાંની વાત છે. એટલે કયું રંગી બેરંગી, કે તમે એને સગુણમાં સમજી શકો ને તમે એને નિર્ગુણમાં સમજી શકો. રસ ગેલી ગોપી રમતી રસિયાના સંગે, કે બ્રહ્માનંદના અંદર 16,801 વર્તી રૂપી ગોપીઓ મગ્ન બની છે. રસ ગેલી છે. રસ્યો કહેતા ચૈતન્ય રૂપી સોહમ રણુકાર છે. રસ ગેલી ગોપી રમતી રસિયાના સંગે વૃંદાવનમાં, આપણા શું શિખરમાં. રસ ગેલી ગોપી રમતી રસિયાના સંગે વોકી વળીને લેતી તાળી. જેમ જેમ વ્રતિને અંતર્મુખ કરે એ વોકી વળી કહેવાય. વૃતિને હૃદયરૂપી મંદિરના અંદર અંતર્મુખ કરે એ વોકી વળી કહેવાય. વોકી વળીને લેતી તાળી, ચેતન સાથે તાળી લેતી. સોહમ 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 સોહમ. વોકી વળીને લેતી તાળી રે સાયેલી મારા દિલમાં દિવાળી. આજે રે સાયેલી મારા દિલમાં દિવાળી. આ નિર્ગુણની લીલા અત્યારે હાલ આપણી પણ વર્તીઓ જો અંતર્મુખ થાય તો રણુકાર રૂપી ચેતન સાથે જેમ જેમ અંતર્મુખ થાય તેમ તેમ એ વોકી વળી કહેવાય. સોહમની તાળી પડી રહી છે. વોકી વળીને લેતી તાળી રે સાયેલી મારા દિલમાં દિવાળી. અરે આજે રે સાયેલી મારા દિલમાં દિવાળી. મંદિરે પધાર્યા વન માળી રે સાયેલી મારા દિલમાં દિવાળી.
સુરતા નામ રાધાનું છે. મોયલા મંદિરે રૂડા વાજારે વાગે. આધેરૂપી મંદિરના અંદર અનંત પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે. જે અનુભવી પુરુષો છે એ અનુભવી પુરુષો એ વાજોને સાંભળી રહ્યા છે. જો ગગન में हेरी मारा संतो भाई बंसी वागे गहरी गहरी. त्रिवेणी में तंग साल पड़त है तापर झीणी एक शेरी. अमर अजीता आसन बैठा नगर बसाया सो फेरी. घड़ी घड़ी ना घड़ियाला वागे वागे सर्वे घंटेरी. ढोल पगाज ने मर्दंग बाजे. नौबत वागे गहरी गहरी मारा संतो भाई जीवो गगन में हेरी. આ વાજા મોયલે મંદરીએ રૂડા વાજારે વાગે. નુગરાએ આંખો નીચી ટાળી. એ નુગરા હતા એમને આંખો નીચી ટાળી. એમને ગમ્યું નહીં. કયા નુગરા? કે આપણા અંદર રહેલા છે નુગરા. કામ ક્રોધ લોભ મોહ બળ ભય રાગ દ્વેષ રગ શોક મન અપમાન આશા તૃષ્ણા ઇત્યાદિ પ્રકૃતિના જે ગુણધર્મો છે એ બધા નુગરા છે. એમને આ વાત ગમે નહીં. નુગરા એ આંખો નીચી ઢાળી રહે સાહેલી મારા દિલમાં દિવાળી. અરે આજે રે સાહેલી મારા દિલમાં દિવાળી. મંદિરે પધાર્યા વન મારી રે સાહેલી મારા દિલમાં દિવાળી. આગળ કે છે કે એ 14 લોકનો માલિક મારા ઘટના અંદર પ્રગટ થયો. આ લીલા બધી રચી અને હું મહાન ભાગ્યશાળી બની ગઈ. મારા જેવું ભાગ્યશાળી 14 લોકના અંદર કોઈ નહીં. કેમ તો કે પ્રભુએ પધારી આજે મને પાવન કીધા. ચૈતન્ય રૂપી કૃષ્ણ ઘટના અંદર પ્રગટ થઈ અને વૃત્તિઓ રૂપી ગોપીઓ સાથે રાસ રમ્યા. અમે બધા પાવન થઈ ગયા. પ્રભુએ પધારી અમને પાવન કીધા. ભવો ભવની ભાવટો ભાગીઓ સાહેલી મારા દિલમાં દિવાળી. અરે આજે સાહેલી મારા દિલમાં દિવાળી. મંદિરે પધાર્યા વન માળી રે સાહેલી મારા દિલમાં દિવાળી. સગુણ ને નિર્ગુણ જે શબ્દો સગુણમાં વાપર્યા છે એ સમજૂતી નિર્ગુણમાં પણ ખબર પડવી જ જોઈએ. જે શબ્દો નિર્ગુણમાં વાપર્યા છે એ શબ્દોની ખબર સગુણમાં પડવી જોઈએ.
એટલે તે કહ્યું કે પિંડે સો બ્રહ્માંડે ને બ્રહ્માંડે સો પિંડે. આપણે વિચારીએ તો બાવજી શ્રીએ ગાયા છે, આનંદ એમને લીધો છે. આપણે તો શીખીને ગાઈએ છીએ. પણ એમને સગુણ અને નિર્ગુણ ની એકતા કરીએ છે. કેટલી બધી બુદ્ધિ ને કસીએ છે. આપણો ભેજો ત્યાં કામ કરે એવું નથી. છેલ્લી કડીમાં કહે છે બાવજી શ્રી, છેલ્લી કડીમાં કહે છે કે શંકરના સ્વામી અમને માર્ગડે મળ્યા. શંકર કદી જૂઠું બોલે નહીં. જૂઠું કે નહીં, જૂઠું બને નહીં. એમના એક એક અક્ષર સોનાની લગડી જેવા જ હશે અને છે. શંકરના સ્વામી અમને માર્ગડે મળ્યા. કયા સ્વામી? કે સોહમ તાલ ધ્વનિ રણુકાર પ્રણવ. પ્રણવ પરમાત્મા નાભે ઉભી સ્ટેન્ડ ઉપર મળ્યા ત્યાંથી મારે ચાલુ થાય છે. શંકરના સ્વામી મને માર્ગડે મળ્યા. સૌમાં મેં એક જ મૂર્તિ ભાળી. ઓહો, જ્યાં જો ત્યાં તુઈ 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 તુઈ. તારા વગર તો ક્યાંય ખૂણો ખાલી નથી. ઝાડમાં તું, પાડમાં તું, જળમાં તું, ચેતનમાં તું, પ્રાણીમાં તું, પદાર્થોમાં તું. અરે ચારે ચાર ખાંડના પ્રાણી પદાર્થોના અંદર, અણુ અણુના અંદર તુહી 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 સમાયેલો છે. એક જ મૂર્તિ બોલી રહી છે. શંકરના સ્વામી અમને માર્ગડે મળ્યા. સૌમાં મેં એક જ મૂર્તિ ભાળી રે સાયલી મારા દિલમાં દિવાળી. અરે આજે સાયલી મારા દિલમાં દિવાળી. ભજન આટલું બધું ગુહ્ય છે કે શ્રીગુણ ને નિર્ગુણ બે રીતે એનો સમાવેશ કરેલો છે. નિર્ગુણ છે એ આપણા શરીરના અંદર છે અને સગુણને જે સમજે છે એ બહાર સમજે છે. નિર્ગુણને જે સમજે છે એ સીધા પોતાની નાભીથી 10મા દ્વાર બાજુ દોડે છે અને સગુણને જે સમજે છે સીધા અર્ધદ્વાર ગોકર્ણપુત્ર બાજુ દોડે છે. આ જગતની રૂઢી છે. પણ બંને છે એક જ, સાકાર ને નિરાકાર. પણ એનું એકત્વ કરવું એ બહુ દૂરની વાત છે. બહુ દિવસે આ ભજન ગાયું છે અને આમાંથી જેટલું બન્યું તેટલું આ ભજન વિશે જગતના જીવોને, ભાઈઓને, બહેનોને તથા જિજ્ઞાસુ સાધુ સંતોને અમે એમના આગળ અદા કરીએ છીએ કે વાણીને વધાવી અને વિચારજો. વિચારમ પરમ જ્ઞાનમ.
જે બહાર છે તે અંદર છે અને અંદર છે તે બહાર છે. આ વાતને વાર વાર યાદ કરી અને ભજન કરજો. બોલે સદગુરુ.